વહેલા પહોંચ્યો જ નથી. હું તો ટાઈમસર જ પહોંચ્યો છું. તમે લેટ પડ્યા છો. ક્યાં કટવાયા હતા કે શું? ગાડી બગડી હતી? અમારી ગાડી. હા, તમારી ગાડી તો ખરાબ ના થાય ને મોટા ભાઈ. તો આમ તો તમે બહારનું જમતા નથી, તો કદાચ આ તો બહારનું જમવા માટે ક્યાંક રોકાયા હોય એવું કંઈ? રસ્તામાં એક ટ્રાફિક પોલીસવાળાએ અમને કારણ વગર રોકીને હેરાન કર્યા. અરે મોટા ભાઈ, તો મને ફોન કરવો જોઈએ ને તરત. ચાલો કંઈ નહીં, એ બધું છોડો. આપણે છે ને અત્યારે રૂમમાં જઈને આરામથી બેસી અને ત્યાં વાતો કરીએ. ઓકે? અને આપણે ક્યાંક જમવાનું પણ ત્યાં જ મંગાવી દઈશું. ચાલો. અરે ચાલો, બહુ વિચારો નહીં. ચાલો. કેસર, તું ડ્યુટી પરથી જલ્દી આવી ગઈ? ઓ હાલો, હું જલ્દી નથી આવી, પણ તું આવીને ત્યાંની અર્જુનભાઈના રૂમમાં જ બેઠી છે, એટલે તને એવું લાગે છે. ઓ હેલો, હું મારા 2 ઓર્ડર પતાવીને જસ્ટ તું આવી એ પહેલા જ આવી છું. ઓહો, મારી ગોપી કેટલી બિઝી છે. તો પણ જુઓ ને, મારા અર્જુનભાઈની કેટલી ચિંતા છે ને. કેસુ, તું બોલવાનું શરૂ કરે તો બસ બોલતી જ જાય છે. હા, આમની જીભ નહીં, બુલેટ ટ્રેન છે, ક્યાં રોકાતી જ નથી. હવે તમે બંને એક ટીમમાં થઈ ગયા અને તમારા ભાભીને એકલા પાડો છો એમ? અરે, તમે લોકો ઊભા કેમ થઈ ગયા? બેસો બેસો. વાંધો નહીં બા. બેબી અમને કહેતા હતા કે અર્જુનસિંહનું મોઢું પડી ગયું છે. સુકાઈ ગયા છે, કંઈ બોલતા પણ નથી. પણ અહીં આવીને જોયું તો એવું તો અમને કાંઈ દેખાતું નથી. નાના બા, એવું જ હતું. આ તો શું છે કે અર્જુનભાઈને ખાસ ગોપી મળવા આવી છે ને, એટલે હવે એમને ઠીક છે, હે ને અર્જુનભાઈ? બસ કરને ચાપલી. શું શું બોલી ગોપી? શું? કાંઈ નહીં. તમે ડ્યુટી ઉપરથી હમણાં જ આવ્યા લાગો છો. હા, જસ્ટ આવી, અને આવી એવી આ લોકોને મળવા આવી. તો તમારે ફ્રેશ થઈને આવવું જોઈએ ને. હા, રાઈટ. સોરી, હું આવું. હા, અર્જુનસિંહ, દવા બરાબર લો છો ને સમયસર? હા બા. અમરબા, હું પણ જાઉં છું. અરે, તમે ક્યાં જાઓ છો? તમારા માટે ઢાબા પરથી ગરમા ગરમ દાળવડા મંગાવ્યા છે, બેસો બેસો. ના ના, એની કાંઈ જરૂર નથી. અરે, તમારા માટે નહીં, મારા માટે મંગાવું છું. દવાઓ લઈ લઈને મોઢાનો સ્વાદ જ જતો રહ્યો છે. હવે આ ગરમા ગરમ દાળવડા ખાઈશ ને પછી સ્વાદ આવશે. ના હો અર્જુન, તમારે તેલવાળું કંઈ જ નથી ખાવાનું. અરે, હમણાં તો તમને જરા સારું લાગે છે, અને તેલવાળું ખાશો તો તમને ખાંસી થઈ જશે. અને મેં ગિરીશભાઈને પણ કહી દીધું છે કે તમારા માટે જમવામાં ખીચડી બનાવે. ખીચડીને દૂધ ખાજો, હા ને અમરબા? અરે પણ ખીચડી ખાઈશ ને તો વધારે બીમાર હોવાની ફિલિંગ આવશે મને. આ કેસરને જોઈને તમે પણ ફાલતુ પીજે મારવા લાગ્યા છો. તમારે ખીચડીને દૂધ જ ખાવાનું છે. ચાલો, હું જાઉં. અરે પણ થોડી વાર રોકાવ ને. અર્જુનસિંહ, એમને ઘરે કામ હશે. એમના બા બાપુજી રાહ જોતા હશે, સવારથી નીકળ્યા છે. હાને ગોપી, સાંજ થઈ ગઈ, જતા જતા રાત થશે. ચાલો ગોપી, હું તમને બહાર સુધી મૂકી જાઉં. ના ના, હું જતી રહીશ. અરે, ડોન્ટ બી ફોર્મલ. ચાલો. અર્જુનસિંહ, તમે આરામ કરો. અમરબા, હવે હું જતી રહીશ. ઠીક છે. થેન્ક યુ. કેસર બહુ સાચું જ કહેતા હતા.
કે તમારા આવ્યા પછી અર્જુનસિંહની તબિયતમાં ખાસો ફરક પડી ગયો છે. ક્યારેક ક્યારેક ડોક્ટરો જે કામ ના કરે તે મિત્રો કરતા હોય છે. એટલે તમે અર્જુનસિંહને મળવા આવતા રહેજો, એમની સાથે બેસીને વાતો કરજો. આવું તમને બેબી અને કેસર બંને કહેશે. ઇનફેક્ટ કયું પણ હશે. જી કહ્યું છે. અને બેબી માસી તો કહેતા હતા કે અર્જુનને સારું ના થાય ત્યાં સુધી તું અહીંયા જ રોકાઈ જા. પણ તમારે એ બંનેનું કયું માનવાનું નથી. તમે જેટલું અર્જુનસિંહને મળવાનું ટાળશો એટલું તમારા અને અર્જુનસિંહ માટે વધારે સારું છે. મને એમ કે તું એટલો પેનિક કેમ થઈ ગયો હતો? એ તો તારા સગા ભાઈ છે ને. હા, એટલે જ હું એમને બહુ જ સારી રીતે ઓળખું છું. એ મને એક્સપોઝ કરવા માંગે છે. પણ કેમ? કારણ કે એમને બધું જાણવું છે કે હું અમદાવાદમાં શું કામથી આવું છું. સ્ટ્રેન્જ. બહુ લાંબી વાર્તા છે, પછી ક્યારેક ડિટેલમાં કહીશ. હેલો. સુપર. થેન્ક્સ. ડૉક્ટર સમીરની હોસ્પિટલના બધા જ કેમેરા ડિસેબલ થઈ ગયા છે. તો હવે બોલ, એ રૂમનો દરવાજો તોડવા ક્યારે જવું છે? અને સૌથી અગત્યની વાત, જરા ધ્યાનથી સાંભળજો. તમારા અને અર્જુનસિંહ વચ્ચે મિત્રતાથી આગળ સંબંધ બંધાય એવી અમારી બિલકુલ ઈચ્છા નથી. એવું નથી કે તમે અમને નથી ગમતા, ગમો છો. તમે હોશિયાર છો, મહેનતુ છો, ઇન્ડિપેન્ડન્ટ છો, તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. તમે જે સપના જોયા છે એ અર્જુનસિંહ સાથે પૂરા નહીં થઈ શકે. આ અમારો ઓફર નિર્ણય છે. Hi guys. Your third musketeer is here. કેદાર, Yes. નાયક સરે કહ્યું છે કે 3 is company. પણ અમારા માટે તો 2 ઇઝ કંપની. અમે બંને છીએ. પણ નાયક સરે કહ્યું છે કે આજના દિવસ માટે 3 is company. Let's go. એટલે તમને નાયક સરે મોકલ્યા છે? Of course. એક મિનિટ, તો એમને કોને કહ્યું? નો વે. તમે તો નાયક સરને ઓળખો જ છો. એ એમના એજન્ટનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. આપણે ચર્ચામાં ટાઈમ વેસ્ટ ના કરીએ. લેટ્સ ગો. અમે એમ પૂછતા હતા કે તમારે શું પૂછવું છે એની અમને ખબર છે. તો હર્ષવર્ધનભાઈ વિશે કઈ ખબર પડી? કઈ નહીં. કંઈ જ નહીં? સોરી, પણ કંઈક તો. અમે હર્ષવર્ધનસિંહને અમદાવાદમાં મળ્યા.
એમની રૂમ પર ગયા, નાસ્તો કર્યો અને પાછા આવ્યા. બસ હા, વાત તો આટલી જ છે, પણ મારી શંકા અકબંધ છે. એટલે અમે એમના રૂમમાં ગયા ને ત્યારે રૂમ આખો અસ્તવ્યસ્ત હતો. ચાદર વિખરાયેલી હતી, તકિયા બેડ નીચે હતા, રૂમમાં એઠી નાસ્તાની એક પ્લેટ પડેલી અને રૂમમાંથી દુર્ગંધ આવતી હતી. અને હર્ષવર્ધનભાઈ તો સ્વચ્છતાના આગ્રહી છે. એક્ઝેક્ટલી. અને એટલે જ અમારી શંકા એકદમ પાક્કી થઈ ગઈ છે. નક્કી દાળમાં કંઈક કાળું છે. અને વાત શું છે એ જાણ્યા સિવાય અમે હર્ષવર્ધનનો કેળો નહીં મૂકીએ. પ્લાનિંગ પ્રમાણે હું અને કેદાર તને કવર આપીશું, એટલે ગમે તે પરિસ્થિતિમાં તારે એ કવર લેવાનું જ છે. એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરજે. અન્ડરસ્ટેન્ડ? બી કેરફુલ. અમે બંને હોસ્પિટલની આગળની તરફ હોઈશું અને તમે પાછળથી એન્ટ્રી કરશો. યસ. આલે ડુપ્લિકેટ ચાવી. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. આ તો કોઈ નોર્મલ પેશન્ટની રૂમ લાગે છે. લાગે છે કોઈકે દરવાજો બહારથી બંધ કરી દીધો છે. ચાવી પણ નથી લાગતી. મારે અહીંથી બહાર તો નીકળવું જ પડશે. ચંદુભાઈ ફટાફટ નીચે જાઓ, એન્ટ્રી એક્ઝિટના દરવાજા બંધ કરી દો. કોઈ ચોર ઘૂસ્યો મને લાગે છે. હું પોલીસને બોલાવું છું. અંદર કોઈ આવું ન જોઈએ અને ચોર ભાગવું ન જોઈએ. જાઓ જલ્દી ચંદુભાઈ. યસ, તો હું ફોન કરી દઉં. આલે ડુપ્લિકેટ ચાવી. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. ગમે તે કરીને અહીંથી બહાર તો નીકળવું જ પડશે. ખબર નથી કેવી રીતે જવું. હવે આ રહ્યા પાર, સામેથી જ જવું પડશે.
બીજો કોઈ રસ્તો નથી. ખબર નહીં પણ મારું ઇન્ટ્યુશન કહે છે કે કાંઈક ગડબડ છે. ડોન્ટ વરી તન્નુ, દરેક મિશનમાં પર્સન્ટેજ ઓફ એરર હોય જ છે. એવું કંઈ હશે તો હર્ષવર્ધન સર આપણને સિગ્નલ આપી દેશે. આફ્ટર ઓલ સર ઇઝ... જાણું છું એ તમારો બેસ્ટ સ્કોપ છે. એનો મિશન સક્સેસ કરવાનો રેશિયો હાઈ છે. કુલ તન્નુ કુલ. સોરી. અલાર્મ વાગ્યું છે એટલે કોઈક તો બહાર હશે જ. જોઈ જશે. સામેથી જ બહાર નીકળીશ. આઉટ ઓફ ધ બુક. The game has begun. નો ડાઉટ હર્ષ ઇઝ બેસ્ટ. મને એના પર વિશ્વાસ છે. પણ હું મારા અનુભવ સાથે કહું તો કોઈ પણ મિશન કુલ પ્રૂફ પ્લાનિંગની સાથે ઇન્સ્ટિટ પર આધાર રાખે છે. અને મારું ઇન્સ્ટિટ કહે છે કે સમથિંગ ઇઝ રોંગ. અને તમે કહ્યું કે કોઈ પણ મિશનમાં પર્સન્ટેજ ઓફ એરર હોય જ છે. પણ જો એવું બન્યું અને હર્ષે આપણને એલર્ટ ના કર્યા તો લાગે છે કંઈક થયું છે. આઈ ટોલ્ડ યુ કેદાર, મારું ઇન્સ્ટિટ કદી ફેલ નથી ગયું. હર્ષવર્ધન સિંહ, હવે તો ફસાઈ જ ગયો છે. એમ પણ પોલીસ પકડવાની જ છે. તો લેટ્સ ગીવ ફાઇનલ શોટ. કામ કરીને જ જાઓ. કેદાર હી ઇઝ ટ્રેપ્ડ. હવે બહાર કેવી રીતે કાઢીશું એને?
કેટલા લોકો છે કાંઈ ખબર પડી? અંધારામાં સાહેબ મને એક જ માણસ દેખાયો. કેદાર, હર્ષને પોલીસ પકડી લેશે. મને લાગે છે કે આપણે એમને જોડે વાત કરવી જોઈએ. તમે કંઈક કરો પ્લીઝ, નહીં તો વાત વધી જશે. કામ ડાઉન તન્નુ. હું નાયક સરને પૂછ્યા વગર કોઈ જ નિર્ણય નથી લઈ શકતો. એમણે મને સ્ટ્રિક્ટલી કહ્યું છે કે મને પૂછ્યા વગર આ મિશનમાં કોઈને ઇન્વોલ્વ ના કરતા, નહીં તો મિશન લીક થઈ જવાનું રિસ્ક રહે છે. હા, તો આપણે મિશન કન્ટિન્યુ કરવા માટે કોઈક તો એક્શન લેવું પડશે ને. જો પોલીસ હર્ષને પકડી લેશે તો કમ્પલસરી છોડાવવા માટે આપણે કોઈ એક્શન લેવું પડશે.